મોકલતા ચાલુ કરી દે ભાઈ જાઓ બધું દેખાય આગળ ભાઈ જાઓ આ ગામ અહીંયા ઉભા રહે ત્યારે વાસ્તી સરકાર આ સુરત આ વરાછા વિસ્તારે અને એમાંય આ હીરા બજારે મને અને અમારી પાર્ટીને ઘડવાનું, તૈયાર કરવાનું, આગળ મોકલવાનું પાયાનું કામ તમે બધાએ કર્યું છે. એ બદલ તમારા બધાનો આભાર. 2015ની અનામત આંદોલનમાં અહીંયા આવ્યો, 17ની વિધાનસભામાં અહીંયા હતો, 19ની લોકસભાની ચૂંટણીમાં અહીંયા હતો, 2020ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં અહીંયા આવ્યો હતો, 2000 હમણાં 24ના વર્ષ 25ના વર્ષમાં અહીંયા અમરેલીની ઘટનામાં અહીંયા આવ્યો. દોસ્તો, મને એ વાતની ખુશી છે કે જ્યારે જ્યારે કપરો સમય આવ્યો, નબળો સમય આવ્યો, મુશ્કેલ સમય આવ્યો, લોકોના સહયોગની જરૂર પડી ત્યારે અમારો પહેલો ડેલો આ હીરા બજાર રહ્યો છે કાયમ માટે. અમારો મુશ્કેલ સમય હોય તો આ ડેલે હાકળ ખખડાવીએ અને અહીંથી કાયમ અમને હોકારો મળ્યો છે. એ વાતનો હું બધાનો આભારી છું. અને જેમ તમે છેલ્લા 10 વર્ષમાં સમયે સમયે યથાશક્તિ જેવો સમય, જેવી પરિસ્થિતિ, એવો સહયોગ તમે ગોપાલી ફરીથી પાછો તમારી વચ્ચે તમારો આભાર માનવા માટે આવ્યો છે. એક આખું 10 વર્ષનું ચકડું પૂરું થઈ ગયું છે. આ 10 વર્ષમાં અનેક ઘટનાઓ, દુર્ઘટનાઓ બની ગઈ. અનેક માણસો રાજકારણમાં આવ્યા, ઉદય થયો, આથમી ગયા. અનેક લોકોએ અનેક ઘટનાઓના સાક્ષી આપણે બધા બન્યા છે. ઘણું બધું બની ગયું, પણ એક વાતની મને પોતાને ખુશી છે કે બધું બદલાણું, પણ આ તમારો છોકરો ગોપાલ ઇટાલિયા હતો ને અહીંયા ઉભો છે ને એ વાતની ખુશી છે. બધું બદલાણું, અમે ન બદલાણું. અમે અમારો સ્વભાવ, લડી લેવાનો સ્વભાવ, સંઘર્ષ કરવાનો સ્વભાવ ન બદલ્યો. અમે અમારી પાર્ટી ન બદલી, અમે અમારી મહેનત ન બદલી, અને અમે અમારી દિશામાં અમારા રસ્તા પર હાલતા રહ્યા. તો આજે વિસાવદર ભેસાણની જનતાએ અમને આશીર્વાદ આપી અને બહુ મોટું કામ કરી દીધું છે. મિત્રો, ધારાસભ્યો તો ગુજરાતમાં ઘણા બને છે, ભવિષ્યમાં ઘણા બનશે. મારી 35 વર્ષની જિંદગીમાં પહેલી વાર એવું છે કે એક છોકરો ધારાસભ્ય બન્યો, એની ઉજવણી 1 અઠવાડિયાથી ચાલુ છે. હજુ ઉજવણી ચાલુ છે અને આખા ગુજરાતમાં ઉજવણી ચાલુ. નકર ધારાસભ્યો આ સુરતમાં 25 વખત માણસો બન્યા છે. પરિણામના દિવસે હાંજ સુધી ઢોલ વાગે, બીજા દિવસે પછી બધા ધંધે વળગી જાય. બીજે દી તો ઉમેદવારને હરખ ન હોય. આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં આખું ગુજરાત ઉજવે છે અને 1 અઠવાડિયાથી ઉજવે છે. એટલે ઈશ્વરે કાંઈક મોટો સંકેત આપણને બધાને આપ્યો છે એવું મારું માનવું છે. આખા ગુજરાતના રાજકારણમાં કોઈ નવી દિશા આવવાની હોય, નવા પ્રવાહો ઉભા થવાના હોય, એવું કંઈક વાતાવરણ અત્યારે છે. કેટલાય વર્ષોથી જે ભાજપ વાળાએ ઉપાડો લીધો હતો, ફરતા નહોતા છે એ વાતે, 1 અઠવાડિયાથી મૂંગા થઈ ગયા છે. કાંઈ આવ્યા હોય એવું કરે. સોશિયલ મીડિયામાં, ટીવીમાં બધે એવા ઠરીને ઠીકરા જેવા થઈ ગયા છે ને કઈ દેખાતા નથી. કેમ કે દોસ્તો, આ ગુજરાતમાં આપણે બધા ભેગા મળીને વર્ષો સુધી ભાજપની સરકાર બનાવી. એ સરકારે આપણને શું આપ્યું? દર ચોમાસે તૂટલા રોડ, ખાડીઓમાં પૂર, નિહાળમાં માસ્ટર નહીં, દવાખાનામાં ડોક્ટર નહીં, બસમાં ટિકિટ નહીં, બસ સ્ટેન્ડમાં બસ આવે નહીં, પોલીસમાં જાવ તો ફરિયાદ લે નહીં. દોસ્તો, આ પરિસ્થિતિ ગુજરાતમાં બની છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે તો અમને બનાવ્યા છે. તમે અહીંથી પહેલો મત આપ્યો, કોર્પોરેશનમાં જીતાડ્યા, અહીંયા મૂળિયું નાખ્યું, એટલે ગુજરાતમાં અમારા ડાળખી પાંદડા બધું મોટું થયું છે. તમે અહીંથી તૈયાર કર્યા છે. હવે તમે જવાબદારી લો કે ગુજરાતની વિધાનસભામાં સરકાર સુધી અમારી પાર્ટીને પહોંચાડો. તમે જવાબદારી લો. દોસ્તો, બહુ અન્યાય, અત્યાચાર આપણા ઉપર થઈ રહ્યો છે. ખેડૂતોના પ્રશ્ન હોય કે વેપારીઓના હોય કે નાના દુકાનદારોના હોય, શહેરોના હોય, ગામડાના હોય, કેવા બેસીશું તો મહિનાઓના મહિનો લાગશે. કોઈ આપણી વાત સાંભળવા વાળું સરકારમાં નથી. 162 ધારાસભ્યો ભાજપના છે, પણ ક્યારેય કોઈ અવાજ ઉઠાવતા નથી. આજ આખા ગુજરાતના મોઢા ઉપર જે હરખ છે, એ હરખ એ વાતનો છે કે કોક તો હવે અમારું કંઈક બોલશે ને, એ વાતની ખુશી બધા પાસે છે. મિત્રો, હું તમારી પાસેથી બહુ મોટી આશા રાખું છું
કે તમે અમને માર્ગદર્શન આપો. હું બહુ નાનો છું ઉંમરમાં, અનુભવમાં. આ પહેલી વાર ધારાસભ્યમાં મેળ પડ્યો છે. તમે અમને શીખવાડો, અમારું ઘડતર કરો. ખોટું થતું હોય અમારા દ્વારા, ક્યાંય ભૂલ થતી હોય તો ધ્યાન દોરો, માર્ગદર્શન આપો, અમારી ટીમને કહો. પણ તમે જવાબદારી લ્યો કે હવે અમારી પાર્ટીને ગુજરાતની સરકારમાં બેહાડવાની છે, એ જવાબદારી તમારે લેવાની. ઘણું બધું કહેવાનું મન છે, પણ હજુ 2-2.5 વર્ષનો સમય છે. ત્યારે રાગે રાગે રહેતા હું બધું કહીશ. અત્યારે હું બધાનો આભાર વ્યક્ત કરું છું, કેમ કે તમે અમને અહીંયા ઉગવા દીધા, અહીંથી આગળ વધવા દીધા, અહીંથી તમે કોર્પોરેશન જીતાડ્યું. અમે અનેક પ્રકારનો નબળો સમય જીરવી ગયા. કોર્પોરેટરો CR પાટીલે તોડી નાખ્યા અને 50 લાખ આપીને પક્ષ પલટો કરાયો. અમને ખૂબ મેણા ટોણા બધાએ માર્યા, લાગણી ભર્યા ઠપકાય આપ્યા કે આ બધું તમે શું કરો છો. ધારાસભ્યો તોડી નાખ્યા ભૂપતભાઈ જેવા, પાર્ટીની અંદર પક્ષ પલટા કરાવ્યા. એટલી બધી પીડા આવી, એટલી બધી તકલીફ આવી, એટલો બધો નબળો સમય આવ્યો. પણ તમારા આશીર્વાદથી હું ક્યારેય ડર્યો નહીં, ડગ્યો નહીં, હતાશ થયો નહીં અને તાકાતથી હાલતો રહ્યો ને એનું આ પરિણામ આવ્યું છે દોસ્તો. અને હું તમને એ પણ એક આશ્વાસન આપું છું કે ગમે એવો મુશ્કેલમાં મુશ્કેલ સમય કેમ ન હોય, દુનિયામાં પ્રલય આવી જાય એવી તકલીફ કેમ ન હોય, તો ગોપાલ ઇટાલિયા ભાજપથી કે ભાજપની સરકારથી ડરવાનો નથી, પાછો પડવા જ નથી. દોસ્તો, અમે ઘણી બધી વસ્તુની સમસ્યા સહન કરી લીધી છે. એ અમારી મહાનતા નથી, એ જવાબદારી હતી. જો વિધાનસભામાં ટિકિટના માંગણીદારી પોતે હતા, સક્ષમ છે, લાયક છે, યોગ્ય છે. પણ કેજરીવાલ સાહેબે નક્કી કર્યું કે ગોપાલ ઇટાલિયાને ચૂંટણી લડાવો છે, તો હરેશભાઈ એવું કીધું કે તો પછી ગોપાલભાઈ લડતા હોય તો હું લડ્યા બરાબર છે ને, એવો ટેકો એમણે મને આપ્યો. દોસ્તો, રામભાઈ ધડુક અમારા હાઉ લડીશવાળા જૂના જાણીતા, એને ઝંડો ઝાલી રાખ્યો. 2017ની ચૂંટણીમાં જોઈએ એટલા મત ન મળ્યા, પણ હિંમત ન હાર્યા, નિરાશ ન થયા, જેટલું થાય એટલું કામ કરતા રહ્યા. 2022ની ચૂંટણીમાં ફરીથી ઉભા રહ્યા તો 1 લાખ કરતા પણ વધુ મત રામભાઈ ધડુકને મળ્યા અને હજુ હું લડીશના નારા સાથે લડી ગયા. દોસ્તો, એવા અનેક યોદ્ધાઓ અમારી ટીમમાં છે. આ મહેન્દ્રભાઈ નાવડિયા હીરાના વેપારી છે, તમે લગભગ ઘણા ઓળખતા હશો. અમારી હારે 2020થી જોડાણેલા છે, સતત સંઘર્ષ કરે છે. અમારી ટીમમાં ઈશુદાનભાઈ ગઢવી, અમારા ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, સાગરભાઈ રબારી, રાજુભાઈ કરપડા, એકથી એક ચડિયાતા માણસો અમારે કોર્પોરેશનની ટીમમાંથી દબાવે, મામલતદાર દબાવે, વીજળી વિભાગ દબાવે, GST વાળા દબાવે, પોલીસ દબાવે, બધાય જાણે કે જનતાનું લોહી પીવા માટેની જ ઓફિસો હોય એટલી હદે ટાઈટ કામ કરે છે. આવા ડરના માહોલની વચ્ચે, આવા ભયજનક સરકારની અંદર રહીને 5-25 જુવાનિયા જો સમાજનું કામ કરવાની મથામણ કરતા હોય તો હું વિનંતી કરું છું કે જુવાનિયાની આંગળી ઝાલજો, એનું બાવડું ઝાલજો, એ કંઈક સારું કરીને બતાવજો. દોસ્તો, સમાજની પ્રથા એવી છે કે મોટા માણસોના ટાંટિયા ઝાલવા વાળા 100 જણા મળી રહે, પણ સંઘર્ષ કરતા એક છોકરાનું બાવડું ઝાલવા વાળા નથી મળતા. આ સુરતની અંદર એક ચેપી રોગ છે કે CR પાટીલને હર્ષ સંઘવી જાણે કે કોઈ મોટું પીરાણું હોય એમ બધાને રોજ જાગીને એના દર્શન કરવાની ટેવ પડી ગઈ છે. ગમે એ જ્ઞાતિનો પ્રોગ્રામ હોય, સમૂહ લગ્ન હોય, જ્ઞાતિનું સ્નેહ મિલન હોય, વિદ્યાર્થી ઇનામ વિતરણ હોય, જાણે CR પાટીલ અહીંનું પીરાણું હોય, અહીંનો ગુરધન દાદો હોય, એવી રીતે બધા એને પૂછે છે. મને એ વાત એટલી બધી દુખે છે, ખટકે છે કે તમે કયા માણસની પાછળ લાઈનમાં ઉભા છો એટલું તો વિચાર કરો. આપણું મૂળ ક્યાં છે, આપણું કુળ ક્યાં છે, આપણી સભ્યતા શું છે, આપણે કયા મલકના માણસ છીએ, આપણી ખાનદાની શું છે, એના ધંધા શું છે. અને રોજ જાગીને બધા જે હોય હલીમ દલી બધા CR પાટીલ કરે. શું છે એમાં? ભાજપનો નેતા છે, એમથી વિશે શું આવડત છે? કોઈ વૈજ્ઞાનિક છે, એસ્ટ્રોનોટ છે, અવકાશ શાસ્ત્રી છે, એન્જિનિયર છે? એની કરતા તો તમારા છોકરા વધુ ભણેલા છે. એનું બાવડું સમાજ ચાલે તો એ છોકરા કઈ ખારું કરવું. દોસ્તો, આ સુરતમાં અમે સંઘર્ષ કરીએ છીએ. બધાને CR પાટીલને સંઘવીને હારા થવું છે, પણ તમારો એક દીકરો અહીંયા મહેનત કરતો હોય, મજૂરી કરતો હોય તો એને કોઈ આમ વાહમાં પીઠમાં થપથપાવવાનો કોઈ કાંઈ ટાઈમ નથી. એ વાતનું દુઃખ છે અમને કે તમારા છોકરા અહીંયા કંઈક મહેનત કરતા હોય
સાચી નીતિથી કરતા હોય, સાચી દાનતથી મહેનત કરતા હોય, સારા હોય તો મત ન આપો તો કાંઈ નહીં, પણ આમાં મેં ક્યારેક ક્યારેક કરતા રહ્યો ને તો આ છોકરા ખોટામાં રહ્યા છે. બધાને પાટીલના ઓફિસે જઈને લાઈનમાં બેહવું છે 4-4 કલાક. મારી વિનંતી છે કે હવે કાંઈક અમને તમે ટેકો આપો, અમારી સામે તમારું નેજવું માંડો કે આ છોકરા ઘરના છે અને આ કાંઈક કરે. હું લાગણી ભરી વિનંતી કરું છું બધાને કે અમને આશીર્વાદ આપો, ટેકો આપો. ઘણું મોટું કામ કરવાની શક્તિ ભગવાને અમને આપી છે. ભગવાને શક્તિ આપીને મોકલ્યા છે, તમે તક તો આપો અમારામાં જે બળ છે એ કરવાની. દોસ્તો, આ અમારી ટીમ છે કોર્પોરેશનની, અમારા બધા મિત્રો, ઘણા બધા બીજા મિત્રો છે, હજુ બધા આવી નથી શક્યા. રજનીભાઈ વાઘાણી અમારા ક્યાં ગયા? જૂના જાણીતા, એ ગમે એના હૈયર બમ માણા, તમે એને વિડીયો જોયા જ હશે. વિસાવદરમાં દારૂ પકડ્યો તો અમારા વિપુલભાઈ સુહાગિયા. આ બધી અમારી ટીમ છે, એ તમારા આશીર્વાદ માગે છે. તમે પ્રેમ આપશો તો આ ટીમ ઘણું સારું કામ કરી શકશે. તમે જુઓ કે સુરતમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે. મેં મારી સભામાં કીધું હતું કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે, મંગળ ઉપર જવાનો રસ્તો છે, પણ પાણી કાઢવાનો રસ્તો નથી. આજ ભાજપના માણસ, આજ CR પાટીલ એમ કહેતા હતા સિંધુ નદીનું પાણી રોકી દઉં, પણ ખાડીનું પાણી રોકાય એવી એનામાં હિંમત નથી, એનામાં આવડત નથી. દોસ્તો, ક્યાં સુધી અન્યાય સહન કરીશું? ક્યાં સુધી આપણે આ બધું અન્યાય, અત્યાચાર, શોષણ, સરકારી તંત્રની દાદાગીરી સહન કરીશું? હવે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ, ખેત મજૂરોએ, આમ જનતાએ અમને એક નાની એવી બારી ખોલી દીધી છે. એ બારીમાંથી એક ગોપાલ ઇટાલિયા નીકળી શક્યો છે. તમારી પાસે વિનંતી છે, ડાયલોગ ખોલજો તો અમારી આખી ટીમ અંદર નીકળી. એક બારી ખુલી છે, વિધાનસભાનો ગેટ ખોલી આપો. આ તમારા છોકરાઓ, તમારા દીકરાઓ બધા જાશે વિધાનસભામાં. ભણેલા માણસો છે, ઈમાનદાર માણસો છે, નૈતિક મનોબળથી કામ કરવા વાળા લોકો છે. એ સારું કામ કરશે એવી હું આશા રાખું છું. હીરા બજારના સૌ વેપારી વડીલો, આગેવાનો, અમારા માવતરો, બધાના હું 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં પાછો પૂર્વક આભાર. અને હું અમારા આમ આદમી પાર્ટીના વિસાવદરની ચૂંટણીની અંદર જેને બહુ મહત્વની પડદા પાછળની ભૂમિકા ભજવી છે એવા માનનીય રાકેશભાઈ હિરપરા, જે પ્રદેશના મહામંત્રી છે, પ્રદેશના મુખ્ય પ્રવક્તા છે, પાર્ટીની અંદર સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય છે, એન્જિનિયર છે, અને એટલું બધું છે કે કહેવા બેહું તો હાંજ પડે એમ છે. એટલે હું સીધું રાકેશભાઈને વિનંતી કરું 4 શબ્દો આપણને માર્ગદર્શન આપે. બોલો ભારત માતા કી. વિશેષ વધારે વાત નહીં કરવાની, ગોપાલભાઈએ કરી દીધી છે. આપણે હીરા બજારમાં ઉભા છીએ અને આ હીરા બજારને કારણે સુરત છે એ માત્ર આપણા દેશમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સુરતની કોઈ ઓળખાણ હોય તો હીરાને કારણે છે. અને આપણે સૌએ વારંવાર સાબિત કર્યું છે કે સુરતને હીરા પારખતા આવડે છે. એટલે આપણે એક હીરો પારખીને આજે વિધાનસભામાં મોકલ્યો છે. અને એના 5 વર્ષ પહેલા પણ આપણે ઘણા બધા હીરા પારખી અને સુરત મહાનગરપાલિકાની અંદર મોકલાતા હીરા અહીંયા તમારી વચ્ચે જ ક્યાંક ને ક્યાંક ઉભા છે. આવનારા ટૂંક સમયમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી છે, એટલે મારે આપ સૌ મિત્રોને વિનંતી છે કે તમારા જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ખૂબ સારા કામ કર્યા છે, તમે જ્યાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે ત્યાં રોડ, રસ્તા, પાણી, ગટર અને શાળાની સુવિધા જોઈ લેજો. અને બાકીના વિસ્તારોમાં રોડ, પાણી, રસ્તા, ગટર અને શાળાની સુવિધા જોઈ લેજો. આ બેમાં જો તમને ફરક લાગે તો ઘરે ઘરે જઈને કહેજો કે આપ વાળાએ કામ તો કર્યા છે, આપ વાળાએ કામ તો કર્યા છે, આપ વાળાએ કામ તો કર્યા છે, આપ વાળાએ કામ તો કર્યા છે. કારણ કે આમ આદમી પાર્ટી પાસે કામ અને કામ સિવાય કોઈ રસ્તો નથી મત માંગવાનો. એટલે કામ કરવું એ અમારો શોખ તો છે, કામ કરવું એ અમારી જવાબદારી છે, કામ કરવું એ અમારી જરૂરિયાત છે, કામ કરવું એ અમારી મજબૂરી છે. એટલે અમે સતત કામ કરતા રહેવાના. તો આ કામના આધારે હું આપ સૌ મિત્રોને વિનંતી કરું છું કે આવનારા સમયમાં જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવાની છે એનું સેમીફાઇનલ આપણું સુરત બનવાનું, એનું ગ્રાઉન્ડ આપણા સુરતમાં સેમીફાઇનલ રમાવાની છે. કારણ કે ગયા વખતે આપણે સેમીફાઇનલ લડ્યા હતા, આપણે જીતા હતા અને એના કારણે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વાતાવરણ બન્યું હતું. એનો સાક્ષી આ હીરા બજાર રહ્યું છે, એનું માધ્યમ આ હીરા બજાર રહ્યું છે. તો આવનારા ટૂંક સમયમાં ફરીવાર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ નિસ્વાર્થ ભાવે જે કામ કર્યા છે અને આજે જે આમ આદમી પાર્ટીના નગરસેવકો તમારી સામે ઉભા છે એની એક ગુણવત્તા કહી દઉં કે સામેવાળા એ પરખાઈ ગયેલા હીરાઓ છે.
કારણ કે 2 કરોડ રૂપિયા આપીને 1.5 કરોડ રૂપિયા આપીને જેને ખરીદવાના હતા એ ખરીદાઈ ચૂક્યા છે અને આ 1.5 કરોડની લાલચો છતાંય અકબંધ ઉભા છે. એટલે એને હવે કઈ પરીક્ષા આપવાની બાકી હોય? તમામ પરીક્ષાઓમાંથી પસાર થઈને હીરા ઉભા છે. આવનારા સમયમાં તમારા વચ્ચેથી જ યુવાનો ચૂંટાઈ અને સુરત મહાનગરપાલિકામાં અને વિધાનસભામાં જવાના છે. તો મારી આપ સૌ વડીલોને જેવી રીતે ગોપાલભાઈએ કીધું કે હાથ જોડીને વિનંતી છે કે આવનારી સુરત મહાનગરપાલિકામાં પણ તમારી કૃપા વરસાવજો અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જે કામ કર્યા છે એને ઘરે ઘરે સુધી પહોંચાડજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય.